નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે છેતરપિંડીના ગુનામાં 12 વર્ષથી ફરાર આરોપીની વલસાડથી ધરપકડ કરી। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે છેતરપિંડીના ગુનામાં છેલ્લા 12 વર્ષથી ફરાર આરોપીની વલસાડ ખાતેથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફની ટીમે મળેલી બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં વલસાડ જિલ્લાના આરોપી નિલેશભાઈ બાબુભાઈ નાયકની મળેલી માહિતીના આધારે પોલીસે વલસાડ ખાતે તેના ઘરેથી ધરપકડ કરી હતી। આરોપી છેતરપિંડીના ગુનામાં છેલ્લા 12 વર્ષથી ફરાર હતો, જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।